हरे राय महाप्रभु जी की। वल्लभ साखी 32મી હવે વિરામ આપવાનો છે આજે. આ એક એક સાખી છે ને, એક એક મહિનો ચાલે ને તોય સમય ઓછો પડે. અમારે મોટી હવેલીમાં જે અત્યારે દરબારગઢની બાલકૃષ્ણજીની હવેલી, હવે તો બધું પાડીને બીજી કરી દીધી, રીડેવલપમેન્ટ થઈ ગયું. પણ પહેલાંની હવેલી હતી ને એ દરબારગઢની કહેવાતી. રાજાએ બંધાવી એટલે મેલ જેવી હતી. એના ઝરૂખા હતા ને એની જાળી હતી ને એના બારણા હતા, નિજ મંદિર ગારનું હતું ને ત્યાં એક જે પધાર્યા હતા. જે હતા કે શાસ્ત્રી, સોરી મને બહુ યાદ નથી, અમે તો નાના હતા ને. એ હવેલીમાં રમવાની બહુ મજા આવે. ચોક બહુ મોટો હતો એટલે રોજ સાંજે શેરના દર્શન થઈ જાય એટલે 1 કલાક સત્સંગ ચાલે. તો 1 મહિના સુધી એ શાસ્ત્રીજી જતા. લગભગ એક સાખી ઉપર 1 મહિનો ચાલ્યો સત્સંગ. હવે તમે વિચાર, ત્યારે તો નાના હોય એટલે રમવું ને ખાવું ને પીવું ને, અને એ જમાનામાં એઠા જૂઠાનું બહુ હતું. એટલે બા અમને ડબ્બો શેનો આપતા ખબર છે? ઠાકોરજીને ધરાવેલા ફીકાનો. પણ એ અમને જગ્યા કીધી હતી, ત્યાં બેસીને ખાઈ લેવાનું. ડબ્બો ત્યાં કૂવો હતો, સીંચીને ધોઈ નાખવાનો, કોગળા કરી જળ લઈ ડબ્બો પાછો થેલીમાં મૂકી અને પછી રમવાનું. બોલા આપણે કહી હા. તો ત્યારે કોઈક વાર એવું થતું, જીવ મારો ખબર નહીં પેલું હશે ને, તો રમતા રમતા મારે દાવ ન દેવું પડે ને, ઓંચી કરવી હોય ને, એટલે એક જ જગ્યા આવી કે જ્યાં બેસી જાવ તમે, એટલે પછી તમને કોઈ પાછળ આવીને કે નહીં હાલ બેબી દાવ દે. એટલે બધા મંદિરમાં અમે રમતા હોઈએ પણ અવાજ ન થાય, એટલા દૂર હોઈએ. હવે 2-3 વાર દાવ આવ્યો હોય ને કોઈ આઉટ ન થતો એટલે આપણે અંચી કરવા માસ્ટર હતા. જઈને બાપ કથા સાંભળતા હોય આનું, એને બાજુમાં જઈને બેસ્યો. હવે ત્યાં કોણ આવે? ત્યારે આ સાખી ઉપર જે મેં, ત્યારે બાળકો એટલે કઈ એવું બધું ઊંડાણ, પણ એ જે રસ કહેતા હતા કે હરિરાયજીએ આસો સાખીમાં વલ્લભના ગુણનો, વલ્લભના રૂપનો, વલ્લભના સિદ્ધાંતનો, વલ્લભના પ્રેમનો, વલ્લભના સ્વરૂપનો, વલ્લભના સાનિધ્યનો, વલ્લભના સંસર્ગનો જે રસ ભર્યો છે એ હું વર્ણન કરી શકું એમ નથી. મોટાઓએ વર્ણન કર્યું છે, એમાંથી મેં પૈપાન કર્યું અને એમાંથી તમને આ પાન કરાવું છું. અને ઠાકોરજીની કૃપાથી પહેલેથી ગુજરાતી એટલું સરસ કે નિબંધ લખવાના હોય કે શીઘ્ર વકૃત્વ સ્પર્ધા હોય, તો આ બધું મને વર્ણન કરવું બહુ ગમતું. એટલે પછી જો બહાર જાઓ ઊભી થઈને મારે દાવ દેવો પડે, એટલે એ પૂરો થાય ત્યાં હોય મારી બાની બાજુ બેસી રહો. મારી બા રાજી થયો એ કે આટલા બધા મારી બેબી એક જ કેવી ડાય છે, આ જો સાંભળવા આવે છે. બેબી શું કામ આવે છે થોડી એને ખબર હોય, તોફાની એવી અને આ એવું. પણ ત્યારે રમતા રમતા જે સાંભળ્યું, હવે ખબર પડી કે ખરેખર આપણે તો એટલું જાણતા નથી, આપણી પાસે એટલું જ્ઞાન નથી. આપણે તો ઘણીવાર શબ્દોમાં ભૂલે કરતા હશું, આપણે સ્વરૂપથી જ દુષ્ટ છીએ. પણ ત્યારે ખબર પડે છે કે આ ભાવ કેટલો છે. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો
ફલ એ પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક શ્રી વલ્લભ વારો કલ્પ. તમને વલ્લભ ભલે આપે છે કોણ? બ્રહ્મ સંબંધ વલ્લભકુળ પુષ્ટ કોણ કરી દે છે? વલ્લભકુળ. પણ સાક્ષાત વલ્લભનું જ સ્વરૂપ છે, એટલે જ ફલિત થાય છે, એટલે જ બધાને ઠાકોરજી જતાવે છે. જો એ સાક્ષાત વલ્લભનું સ્વરૂપ ન હોય તો ઠાકોરજી જતાવે નહીં, સાનુભાવ થાય નહીં. તો એમની વાણીમાં વિશ્વાસ રાખો. સાધન કયું કરશો? હવે અહીંથી તમારે અસરવા જાવું છે, ઉબરમાં જાઓ છો, પોતાની ગાડીમાં જાઓ છો, BRTSમાં જાઓ છો, રિક્ષામાં જાઓ છો, કોઈએ તમને લિફ્ટ આપી કે જાઓ, સાધન કર્યું તો તમે પહોંચો. તો અહીંયા શું કહે છે? તારે બીજું કાંઈ સાધન કરવાની જરૂર નહીં. પુષ્ટિ માર્ગમાં તારે પ્રભુ પાસે પહોંચવું છે. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ, વલ્લભ ઉપર પૂરેપૂરો દ્રઢ આસરો, વિશ્વાસ. અમારા સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં વલ્લભકુળને પ્રભુ કહીને જ બોલાવે. હા પ્રભુ, હા પ્રભુ જેવી આજ્ઞા, હા પ્રભુ. અહીંયા આ બીજું બધું બોલાય છે. અને સૌરાષ્ટ્રમાં બધાને પ્રગટ સ્વરૂપમાં આજની તારીખમાં ખૂબ આસક્તિ. ભલે સમય બદલાયો છે, ભલે ધીમે ધીમે બધું, પણ સૌરાષ્ટ્રના લોકોની જે શ્રદ્ધા છે, દ્રઢ આશરો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક અમેરિકાથી ને દીકરી સુવાવડ કરવા આવી હતી. એના ઘરે 13 વર્ષે દીકરો આવ્યો. એટલે એના મમ્મીએ કીધું કે આપણે નામ જે પાસે પડાવડાવે. એટલે જે પાસે આવ્યા, જે વિનંતી કરી. અરે એ કહે કે જે પાડો એ તમે બ્રહ્મ સંબંધી છો, તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. ના જે એટલો આગ્રહ કર્યો એટલે જે હશે જાઓ નવનીતલાલ. હવે એની મમ્મી તો રાજી થઈ ગયા, મારા જેવા દેશી હતા. છોકરી પરદેશી હતી મારા દીકરાની જેમ. એ કહે છે ના એમ નહીં, જે હૈસા કે અમારો ભાવ નથી સમજે. એ કે તો કેમ? એ કે ના અમારા લાલા મારા બાબાનું નામ કહું છું છે ને. હું એમ ક્યાં કહું છું કયું સ્વરૂપ? મને ખબર છે આપણે ત્યાં નવનીતલાલ, મદન મોહનજી બધા બિરાજે. જે કે હા નવનીતલાલ. એની બા કે દીકરા તારા ભાણિયાનું નામ નવનીતલાલ રાખ્યો. હાય હાય, આવું નામ હોય અમેરિકામાં? શું કે બધા જે કે તને નિષ્ઠા નથી, તને વિશ્વાસ નથી, તને દ્રઢ આશરો નથી. મેં તને સ્પષ્ટ કીધું તું તારી રીતે નામ પાડ, તું બ્રહ્મ સંબંધી છો, તારા ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે જો મેં આજ્ઞા કરી, હવે તું પાડી શકવાની નથી, તો આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગશે. હવે પરાકાષ્ઠા જુઓ. જે કીધું પછી તારી ઈચ્છા. એટલે આપણે છે ને દરેક જગ્યાએ છટકબારી બહુ ગોતીએ. તમે જોજો, કાંઈ કોઈ કે ને આમ ન કરે એટલે આપણે કઈ અત્યારે કળયુગમાં આવું તે થોડું ચાલે. એ તો સમય પ્રમાણે જીવવું. આપણી જાતે જ બધું નક્કી કરી લે. અમે હમણાં સુબોધિનીજી વાંચતા હતા તો ગઈ અઠવાડિયે આવ્યું હતું નાગદમન લીલાનું. તો નાગણીઓ ઠાકોરજીને કહે છે તમે અમને આવા બનાવ્યા દુષ્ટ સ્વભાવના ઝેર વાળા, એમાં અમે શું કરીએ? બનાવ્યા કોણે? પ્રભુ આપે ને. તો
તો આપે બનાવ્યા તો અંગીકાર આપે કરવાનો. અમે બધા હૈસા કે આમાંય પ્રભુને જ કહે છે તે બનાવ્યા તું ભોગો. તો અહીંયા જે કીધું તારી ઈચ્છા હોય એમ કર, આગળ બોલ્યા નહીં. હવે ઓલી છોકરી તો રસ્તામાં આખે મનોમંથન કરે, નામ આપ્યું પણ છેલ્લે મને છૂટ આપી દીધી, તારી ઈચ્છા હોય એમ કર. એટલે આવું નામ તો ન રખાય. એની બા સમજી ગઈ કે આ રાખવાની નથી આ નામ. હવે એને રસ્તામાં કીધું મમ્મી નિમેશ નામ કેવું છે? એની મમ્મી કહેતા જે કરવું એ કર, હું તો આ નવનીત કહીશ. એના પપ્પા કે હું નવનીત કહીશ, એનો ભાઈ કે હું નવનીત કહીશ. હવે છોકરીએ કીધું તમે તો બધા અહીં રહેવાના, હું તો 2 વર્ષે આવવાની. ત્યારે 5-15 દી તમે નવનીત કહો કે નરેશ કહો, મને કાંઈ ફેર નથી પડતો, પણ મેં નિમેશ રાખ્યું. હવે અમેરિકા ગઈ અને ઓલો ભણવાય માંડ્યો, મોટોય થયો. એને નોકરી એવી મળી 1 મહિનો ઇન્ડિયામાં અને 1 મહિનો અમેરિકામાં. હવે ઇન્ડિયામાં આવે ત્યારે મામાના ઘરે જ રહે, કઈ હોટલમાં જ રહે નહીં. બધાય નવનીત કરે. બ્રહ્મ સંબંધ લીધું, ગુરુદેવને ત્યાં લઈ ગયા બ્રહ્મ સંબંધ, એટલે કે આવ નવનીત, બ્રહ્મ સંબંધ લીધું. પરાકાષ્ઠા જુઓ તમે, અમેરિકા જઈ પેપરમાં આપી, એફિડેવિટ કરાવી, નિમેશનું નવનીતલાલ કરાવ્યું કે આ નામમાં મને કાંઈક હું ફીલ ગુડ કરું છું, હું મારા પ્રભુને પ્રેમ કરતો હોય એવું ફીલ થાય છે, મને નવનીતલાલના સ્વરૂપના દર્શન થાય છે, મને હાથમાં માખણ હોય એવું દેખાય છે. મારે ગુરુદેવે એને કીધું આવ નવનીત, મોસાળમાં કે નવનીત. દીકરી સમજી ગઈ કે ગુરુદેવે નામ પાછો નહોતું લીધું, મેં નામ આપ્યું તારી ઈચ્છા. સાધન કરો દ્રઢ આસરો, કોલ ભજવો ફલ એક. છેવટે ફલિત આ દ્રઢ આસરો રાખ્યો, એ જ નામ ફલિત થયું. આ તો વર્ષો પહેલાની વાત છે, પણ એ દીકરાએ 1 મહિનો અહીંયા ને 1 મહિનો ત્યાં નોકરી કરી. પછી એ ગામડામાં ખેતી હતી, નોકરી મૂકી દીધી. મા બાપને કીધું મારે તો મારા વિલેજમાં રહેવું છે. મા બાપ ફોરેન ટાઈપ, એ ત્યાં રહ્યા. દીકરાએ અહીંયા લગ્ન કર્યા સીધી સાદી છોકરી સાથે અને ખેતી કરી. નામનો પ્રભાવ જુઓ, ગુરુ ઉપર દ્રઢ વિશ્વાસનો પ્રભાવ જુઓ. સાધન કરો દ્રઢ આસરો, કોલ ભજવો ફલ એક. હાલો ભાઈ, લૌકિક લીલામ જવાનું જ ભૂલી ગયા. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંક મુક્તાવલી ભાગ 1. ઇતિ ચિંતા કૃપાયુક્ત કૃષ્ણ સ્વાસ્યમ ચકાર પ્રકટમ સર્વસામર્થ સહિતમ વિધિવદ ભુવિ. આપણે હિન્દી ને ગુજરાતી બે છે, ગુજરાતી જ વાંચશું કારણ કે હિન્દી ડબલ વાંચીએ તો સમય જાય. ગુજરાતી. જીવ પોતાના સામર્થ્યથી માર્ગ જ્ઞાન મેળવી શકે એમ નથી. કોઈ એમ કહેતો હોય કે હું તો આટલું વાંચી લઉં, આટલા થોથા, આટલું ભણી લઉં, આટલી પરીક્ષા દઉં તો મને બધી ખબર પડી જાય. આવો, જીવ પોતાના સામર્થ્યથી
માર્ગ જ્ઞાન મેળવી શકે એમ નથી. એવા પ્રકારની ચિંતાને લીધે પરમ કૃપાયુક્ત પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રજીએ આ પૃથ્વીના તલ ઉપર બધા જ પ્રકારના સામર્થ્યને ધરાવતા પોતાના મુખારવિંદના અવતાર રૂપ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીનું વિધિપૂર્વક પ્રાગટ્ય કર્યું. પોતાને પોતાનું સ્વરૂપનું જ્ઞાન નથી, ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન નથી. હવે આ કોણ આપે? કોઈ દેવી દેવતાનું સામર્થ્ય નથી. તો ઠાકોરજીએ ગોલોકમાંથી પોતાના મુખારવિંદ સ્વરૂપ તૃતીય સાક્ષી સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ અને સામનેજી સ્વરૂપ વલ્લભનું વિધિવત પ્રાગટ્ય કર્યું. રસો વૈસ ઇતિ શ્રુત્યા કૃષ્ણો ભાવાત્મકો મતઃ તથા તદાસ્ય મંતવ્યમ ભક્તાનુભવત અનુગ્રાહે. રસો વૈસ એ પ્રભુ કેવળ રસાત્મક છે. સાકરની પૂતળી બનાવો તો હાથથી લ્યો ચાખો તો એટલું મીઠું, મુખથી લ્યો તો એટલું મીઠું, ચરણથી લ્યો તો એટલું મીઠું. તો પ્રભુ શ્રી અંગથી માથાના કેસથી ચરણારવિંદના નખ સુધી રસોવઈ છે. એ શ્રુતિ વાક્ય મુજબ પણ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રજી ભાવાત્મક છે. તે જ પ્રમાણે મહાપ્રભુજીના અનુયાયીઓ વૈષ્ણવોએ શ્રી કૃષ્ણચંદ્રજીના મુખારવિંદને તેના અવતાર રૂપ આચાર્ય ચરણ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુને ભાવાત્મક સમજવા. આપશ્રીના ભક્તોને આચાર્યશ્રીના એવા ભાવાત્મક સ્વરૂપનો અનુભવ થયેલો જ છે. વલ્લભ ભાવાત્મક વસ્તુતઃ કૃષ્ણ, અને એવા અનુભવ 84,252 આજની તારીખમાં થયા છે. ત્યારે 84,252 થયા હતા. આજની તારીખમાં અમુક એવી લીલા થાય છે ત્યારે આપણે માનવું જ પડે છે કે વલ્લભ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે ગોધરા બેઠકજીનું કીધું હતું કે ઉપરથી ને વજન પડ્યું, બેઠકજીમાંથી લોહીની ધારા થઈ અને મુખ્યજીએ હળદર દાબી, પછી લોહી બંધ. એ આજની તારીખમાં એ ડાઘો છે. સવારમાં તમે ઝારીજી ભરો તો મંગળામાં તમારા નસીબ હોય તો એ દર્શન થાય છે. તો આ પ્રમાણ શું છે? પાટડીમાં હમણાં જ વૈષ્ણવ એકે વાત કરી, જો આ સાંભળેલું છે, આ વાંચેલું નથી. વિરમગામ તાલુકો પાટડી, લગભગ 100 વર્ષ પહેલાની સાચી મને. ત્યાં દ્વારકાધીશ પ્રભુ કે જે બિરાજે એને પાઠ બેસાડ્યા, તો જે ત્યાં પધાર્યા હતા. હવે ધાયરા કરતા વૈષ્ણવો બહુ થઈ ગયા, પધરાવાના હતા, પાઠ બેસાડવાના હતા. પાટડીમાં કોઈ વૈષ્ણવ મંદિર નહીં, આજુબાજુના ગામડામાં નહીં. એટલે જે પધાર્યા હવે કે અન્નકૂટ કરો અને સામગ્રી બનાવી. હવે છેલ્લો દિવસ હતો એટલે અન્નકૂટ પછી બોલાઈ રહી નહીં, પ્રસાદી થઈ જાય સામગ્રી. અત્યારે કે છે કે તમે અન્નકૂટ થઈ જાય એટલે તરત બધા પ્રસાદ લઈ લે. પ્રસાદ બોલો એટલે પ્રસાદી જ થઈ ગઈ, પણ ઠાકોરજી આરોગ્ય નહીં. પછી મૂળ બધું બાકી હતું જે બગડી જાય એવું. હવે ઘી ખોઈતું આખા પાટડી ગામમાં આજુબાજુના ગામડામાં તપાસ કરી, પણ ઘીનો મેળ પડ્યો નહીં. હવે મૂંઝાણા બધાય કે કાલ તો બપોરે અન્નકૂટ ખોલવાના, દર્શન ઠાકોરજી અરોગશે, મેઇન સામગ્રી તો બધી રહી ગઈ છે. જે કીધું શું વ્યથા છે કહો, બધા કેમ દોડાદોડ કરો છો? કોઈ ગાડું લઈને આમ ગયું ને આમ ગયું, શું છે?
નથી. શું છે કયો? સમજી ગયા કે જેને ખ્યાલ આવી ગયો છે કે જે 5 ડબ્બા ઘી જોઈએ છે, સવારના મથીએ જ ક્યાંય ઘીનો મેળ પડે, એ ક્યાં નદીમાંથી ઉછીને લઈ લ્યો, પછી પાછું આપી દેજો. મારી જેવા હોય ન સમજે, સમજણ વાલે સમજી ગયા. કોઈ સામો પ્રશ્ન, અત્યારે તો આ ભણેલાઓ બધે સામો પ્રશ્ન કરે જ, જે પાણી નથી ખોઈતું, ઘી ખોઈતું છે. પણ વલ્લભના વચનમાં એવો વિશ્વાસ દ્રઢ આશરો, સાધન કરો દ્રઢ આશરો, કોલ ભજવો ફલ. એક હમણાં જ આપણે એટલે જે મોટી ઉંમરના હતા ને જેને અનુભવ ખબર હતી, એને 5 ડબ્બા ભરી અને મૂકી દીધા. ઓલન કે ખોલ, અરે ઘી એવું મહેકે ગાયનું, આખી મંદિર ઘીના ગાયના સુગંધથી મહેકે. હવે મજાનો અન્નકૂટ થઈ ગયો, બધાએ મહાપ્રસાદ ભરીને લીધો. બીજા દિવસે જે કીધું ઉછીનું પાછું આપી દેજો. અને એ લોકોએ એ 5 ડબ્બા ઘી પાછું એ નદીમાં પધરાવી દીધું. અને ડબ્બો જોયો, જરાય ચીકાશ નહીં, જાણે જોર. તો અહીંયા કે છે કે વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એમાં કોઈએ શંકા કરવાની જરાય જરૂર નથી. બોલો હરિરાય મહાપ્રભુ. શ્રી વલ્લભાદી સુબુદ્ધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તો એનું મૃષયો વેદમ સ્વમ વ્યસન ને કદા શિષ્ય પ્રશિષ્ય થી એવ વેદાસ્ત સાખીનો ભવન. અર્થ, આ પેલ વગેરે ઋષિઓએ પોતે જે વેદમાં પારંગત થયા હતા તે વેદના પાછા અનેક વિભાગ કર્યા. જો વ્યાસ મુનિએ તો 4 જ કર્યા હતા, ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. પણ દરેક મુનિએ પોતે જે એમાં પારંગત હતા એના પાછા અનેક વિભાગ કર્યા, વેદના અનેક વિભાગ કર્યા અને અનેક શિષ્યોને તેનો બોધ આપ્યો. આ શિષ્યોએ પણ પ્રથા ચાલુ રાખી, એટલે વેદનું જ્ઞાન અનેક શિષ્યોને મળ્યું, સાથે તેની અનેક શાખાઓ પણ થઈ. સુબોધિનીજી, આ ઋષિઓએ વેદના અનેક વિભાગ કર્યા, તેમણે તેમના શિષ્યોને તેમનું જ્ઞાન આપ્યું, તેમના શિષ્યોમાં પણ તેના વિભાગ કર્યા અને તેમના શિષ્યોને તેનું જ્ઞાન આપ્યું. આ બધા જ મુનિઓ હોવાથી તેમણે તેમના વિભાગ કર્યા, તેમાં તેમને કોઈ દોષ નથી. આમ વેદની અનેક શાખાઓ થઈ. વેદની આમ અનેક શાખાઓ થઈ, પણ બધી જ શાખાઓ એટલી બધી જટિલ બની કે તેમાંથી સામાન્ય માણસને કાંઈ સમજણ પડે નહીં. વ્યાસ મુનિએ સામાન્ય માણસને ધ્યાનમાં લઈ એના વિભાગો ગ્રંથસ્થ કર્યા, તે હવે પછીના શ્લોકમાં આવે છે. તો એવ વેદા દોર્મ ધૈર્યાંતે પુરુષૈર્થ યથા એવમ ચકાર ભગવાન વ્યાસ કૃપણ વત્સલ. અર્થ, આવા જટિલ અર્થવાળા વેદોને સામાન્ય બુદ્ધિવાળા માણસો પણ સમજી શકે એવી સરળ ભાષામાં દિન પર દયા રાખનાર ભગવાન વ્યાસે ગ્રંથસ્થ કર્યા, જેથી તેઓ પણ વેદોને સમજી શકે. સુબોધનીજી, દુર્મેધ્ય એટલે બુદ્ધિ વિનાના અથવા સામાન્ય બુદ્ધિવાળા શ્રી વ્યાસ મુનિએ આ જટિલ વેદોને 4 શાખાઓ વિભાગો વડે એટલી સરળ ભાષામાં લખ્યા કે સામાન્ય માણસ પણ તેને સમજી શકે. આ વેદોને એટલી બધી સરળ ભાષામાં લખ્યા કે એનો શ્લોક પ્રમાણે અર્થ જ્ઞાનનો અભાવ હોવા છતાં તેમાં બતાવેલા સમાન લક્ષણો અને ઉદાહરણોને કારણે દીર્ઘકાળ અભ્યાસ, શ્રવણ અને પઠન કરવાથી તેનો અર્થ સામાન્ય માણસને પણ સમજાય.
અને આજે પણ સામાન્ય માણસો વેદનો દીર્ઘકાલીન અભ્યાસ કરવાથી પોતાની બુદ્ધિ પ્રમાણેનો અર્થ સમજી શકે છે. સામાન્ય માણસ પણ એને સમજી શકે તેવી ભાવનાથી તેમણે આ વેદોને સરળ ભાષામાં લખ્યા. એ વાતને મૂળ શ્લોકમાં એવમ ચકાર પદથી કરી છે. આ જટિલ વેદો મૂર્ખ સાધારણ માણસો સુધી પહોંચે તેવી સરળ ભાષામાં લખીને સામાન્ય માણસોના ઉદ્ધાર કરવાનો વ્યાસ મુનિએ પ્રયત્ન કર્યો છે. માટે મૂળ શ્લોકમાં તેમના માટે ભગવાન સર્વનું કલ્યાણ ઈચ્છનારા એવું પદ વાપર્યું છે. વ્યાસજી ભગવાનનો જ્ઞાનાવતાર છે અને તેઓ જાણતા હતા કે ભગવાનની ઈચ્છા વેદો દ્વારા સર્વનું રક્ષણ કરવાની છે. માટે આ વેદોને એવી ભાષામાં ગ્રંથસ્થ કરવા જોઈએ તેમને કોઈ પણ માણસ સમજી શકે. આ વેદો દરેક માણસ સુધી પહોંચે એવી ભગવાનની ઈચ્છાને ધ્યાનમાં રાખીને વ્યાસજીએ તેમને લોકભોગ્ય સામાન્ય માણસ સમજી શકે તેવી ભાષામાં લખ્યા. બોલો વલ્લભાદેવ.